ગુજરાતની દીકરીઓ આજે શાળાએ જતા પણ બી રહી છે, ડરી રહી છે, એટલા માટે કે એમની શાળાની અંદર પણ ક્યાંક હેવાન ના નીકળે। દાહોદની ઘટનામાં હજી પરિવારને ન્યાય નથી મળ્યો, ત્યાં ગુજરાતની અંદર છેડતી અને દુષ્કર્મની ઘટનાની લાઈનો લાગી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। દાહોદની ઘટનાથી ગુજરાતના તમામ લોકો જાગૃત થયા। દીકરીઓ અને બહેનોના ન્યાય માટે, શારીરિક શોષણ ન થાય તે માટે મેદાને આવ્યા, પરંતુ તેમ છતાંય ગુજરાતની અંદર આ પ્રકારની ઘટના બંધ થવાને બદલે દિવસે ને દિવસે વધી રહી છે। વડોદરાની ઘટનામાં હજી આરોપી સુધી પોલીસ નથી પહોંચી શકી, દાહોદમાં પરિવારને ન્યાય નથી મળ્યો, ક્યાંક સુરતની ઘટના સામે આવી। ફરી એક વખત સુરતની અંદરથી એક હેવાન સામે આવ્યો। સુરતના માંડવી વિસ્તારની અંદર આવેલી શાળા કે જેનો આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 11 વર્ષથી એ શાળાની અંદર આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છે। અગાઉ પણ નાની દીકરીઓની સાથે છેડતી કરવાના આક્ષેપો સામે પૂછપરછ પણ તેની થઈ ચૂકી છે ને અત્યારે એક સાથે 4 જેટલી બાળકીએ આ હેવાન ઉપર છેડતીના આક્ષેપો લગાવ્યા છે। દાહોદની ઘટના બની હતી ત્યારે આરોપીને પકડી લેવામાં આવ્યો। હર્ષભાઈએ ગાંધીનગરથી પ્રેસ કરી અને કહ્યું આ દીકરીને ન્યાય મળશે, ફાસ્ટ ટ્રેકની અંદર એનો કેસ ચાલશે। વડોદરાની ઘટના બની, સ્ટેજ ઉપર ગરબાનું આયોજન હતું, એ જગ્યા ઉપરથી તેમને સ્પીચ આપી કે હું ખૂબ જ દુખી છું, તમારી જ પોલીસ છે, તમારી જ સરકાર છે, એક દાખલો બેસાડો, એક દાખલો, અને કહી દો કે ગુજરાતની જનતાને અમે આ દાખલો બતાવવા માંગતા હતા કે આ આરોપી છે અને આ એની સજા છે। 1700 પાનાની ચાર્જશીટ દાહોદ મામલે તમે કરી, હવે ફાસ્ટ ટ્રેકની અંદર મહિનાની તારીખો પડશે, આરોપીને હાજર કરશે, કોર્ટની અંદર દલીલો થશે, 3 કલાક 4 કલાકનો સમય જશે, પાછો આરોપી ક્યાં જશે? જેલમાં જશે। સજા તો નથી જ મળી હજી। ગુજરાતની અંદર બનતી દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓનો સંખ્યા જો જોઈએ તો દિવસે ને દિવસે આંકડો વધી રહ્યો છે, પરંતુ સરકારને પગ નીચે કશું થતું જ નથી। સરકારને હવે ગુજરાતમાં જે નિંભર અધિકારીઓ હતા ને એમ સરકાર પણ નિંભર થઈ ચૂકી છે। આદિવાસી વિસ્તારના આ આગેવાનો શું કહી રહ્યા છે એમની દીકરીના ન્યાય માટે, એકવાર એક પણ સાંભળો। આજે આ નરેણ ગામે અમારા ચૌધરી સમાજની દીકરી પર જે આ આશ્રમ શાળાના આચાર્ય દ્વારા જે અડપલા કરીને, જે શારીરિક અડપલા કરીને એની સાથે જે જઘન્ય જે કૃત્ય કરવામાં આવેલું છે એની ઘોર નિંદા કરીએ છીએ, અને આ વ્યક્તિને કડકમાં કડક સજા થાય એવી પ્રશાસન પાસે લાગણી અને માગણી છે અમારી। અને અત્યારે હાલ ટૂંક સમયમાં જ એક દાહોદની અંદર પણ અમારા આદિવાસી સમાજની દીકરી સાથે આવી ઘટના બની અને એની હત્યા થઈ છે। સરકાર જ્યારે બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે કરે છે, ત્યારે આ દીકરીઓ જે આદિવાસી સમાજની હોય કે પછી કોઈ પણ સમાજની હોય, આ દીકરીઓ માટે આજે ખૂબ જ આવા ખરાબ કૃત્ય થઈ રહ્યા છે। તો એના માટે શું કરવું એ માટે પણ પ્રશાસન જરાક વિચાર કરે, સરકાર તંત્ર વિચાર કરે અને આવા લંપટ નરાધમોને કડકમાં કડક કાર્યવાહી કરી અને એમને સજા થાય એવી અમારી લાગણી અને માંગણી છે। અને જો અમારા સમાજની દીકરીઓને ન્યાય ના મળશે તો અમારો સમાજ રસ્તા પર ઉતરીને જાહેરમાં આવશે અને ન્યાય માટે કોઈ પણ પછી ગાંધી ચિંધ્ય માર્ગ હોય કે પછી કોઈ પણ ક્રાંતિ માટે પણ અમે માર્ગ પર ઉતરવા માટે સમસ્ત આદિવાસી સમાજ તૈયાર છે। ઘટના બની છે એ ઘટનાની અમને જાણ થતાં અમે ઘટના સ્થળે દોડી પહોંચ્યા છે અને આ ઘટનાને અમે જોરદાર શબ્દોમાં વાખોડીએ છીએ। અને આ ઘટના બન્યા પછી આ ગુરુ માતા બાળક પછી એને મૂકી જાય છે, બાળકને ગુરુના ભરોસે, અને ગુરુ આ કૃત્ય કરે છે તો એ કોઈ પણ કાળે સંજોગોમાં એ ચલાવી લેવામાં નહીં આવે।
અને એમને યોગ્ય સજા થાય એવી અમારી લાગણીને માંગણી છે. આજે અમારી આદિવાસી સમાજની બાળકી પર અહીંયાના સ્કૂલના આશ્રમ શાળાના પ્રિન્સિપાલ દ્વારા એક દુષ્કર્મ કરવા જેવી બાબત કરવામાં આવી છે અને શારીરિક અદલાપક કરવામાં આવ્યા છે. તો અમે એવું કહેવા માંગીએ છીએ અમારો આદિવાસી સમાજ કે હાલમાં જ દાહોદમાં પણ આવી ઘટના બની અને તે પણ એક ત્યાંના આચાર્ય દ્વારા. તો અહીંયા પણ સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ ગામમાં પણ આવી ઘટના બની છે આશ્રમ શાળામાં અને તે પણ એક આચાર્ય દ્વારા. તો અમે સરકાર અને આ કાયદા વ્યવસ્થાના અધિકારીઓ પાસે અમારી આદિવાસી સમાજ થકી એવી માંગણી છે કે આ બધા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો ઝડપથી નિકાલ કરવામાં આવે અને 1 મહિનામાં કે 2 મહિનાની અંદર એમને સજા જાહેર કરવામાં આવે એવી અમારી માંગ છે. તો આવો કોઈ ગુરુ બીજી વખત કોઈ બાળકી સાથે આવું કોઈ દુષ્કર્મ ન કરે કે શારીરિક છેડછાડ ન કરે. તો અમારા આદિવાસી સમાજ તરફથી અમે આ એક માંગણી કરીએ છીએ ને જો અમારી માંગણી ન સંતોષવામાં આવે તો અમે ગાંધી ચિહ્ન માર્ગ પર ઉગ્ર આંદોલન કરીશું. સુરત જિલ્લાના માંડવી તાલુકાની અંદર આવેલા નરેણા આશ્રમની શાળાની વિદ્યાર્થીની સાથે છેડતીનો બનાવ બન્યો છે. ગુરુ અને શિષ્યના સંબંધને અવારનવાર લાચાર કરતી લાંછન લગાડતી ઘટનાઓ સામે આવે છે. પરંતુ આ વખતે એક હેવાને 4-4, 5-5 દીકરીઓ સાથે છેડતીની કરી છે અને શારીરિક અડપલા પણ કર્યા છે. 11 વર્ષથી આચાર્ય ત્યાં ફરજ ઉપર હતો એટલે હવે ST-SC સેલના અધિકારીઓ, ડીવાયએસપી સહિતના તમામ અધિકારીઓ ત્યાં એ તપાસ કરી રહ્યા છે કે ભૂતકાળની અંદર કોઈ દીકરીઓ સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ હતી કે કેમ. જો કે અગાઉ એક દીકરી સાથે આ પ્રકારની ઘટના બની હતી અને હેવાનને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યો હતો, તપાસ પણ કરવામાં આવી હતી. આવી હકીકતો સામે આવી રહી છે. પરંતુ તેમ છતાંય હજી આ હેવાન સુધર્યો નથી. જો એ જ વખતે આને કાયદાકીય સજા મળી હોત તો અત્યારે આ જગ્યાએ આ પરિસ્થિતિ ના હોત. ફરી એક વખત ગુજરાતની દીકરી પીંખાતા રહી ચૂકી છે. શું કહ્યું એ પોલીસ અધિકારીએ, કેવી રીતે તેમને જાણ થઈ આખી આ ઘટનાની અને આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે એ ખુદ પોલીસ અધિકારીઓ કહી રહ્યા છે એ પણ સાંભળો. માંડવી તાલુકાના નરેન આશ્રમ શાળાનો બનાવ છે. ગઈકાલે એક ગુનો રજીસ્ટર થયો છે પોક્સો મુજબનો. એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ 177 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે. આશ્રમમાં લગભગ 4 શિક્ષકો છે, જેમાં એક ગૃહમાતા, બાકીના 3 શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે, યોગેશભાઈ નાથુભાઈ પટેલ, જે પોતે અહીંયા લગભગ 11 વર્ષથી, ટોટલ તો 24 વર્ષથી સેવા બજાવે છે, પરંતુ છેલ્લા 11 વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો ધરાવે છે. હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમાં ગઈકાલે આવેલા સુરતથી, એમની જોડે વધારાનો પણ ચાર્જ છે. એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિ વિકાસ મંડળનું જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમને વધારાનો ચાર્જ છે સુપરવાઇઝરનો. તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી. તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા, શિક્ષકોને બોલાવેલા. અમુક બાળકીઓને જાતે તો હોય પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે, તમારું ખાવા પીવાનું, રહેવાની સગવડ કેવી ટાઈપની છે. એક સરપ્રાઇઝ વિઝિટ એમણે લીધેલી. એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકીઓ જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા 1 અઠવાડિયાથી અડબોલા કરે છે તેવી આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન. તો એ બાબતે ફરિયાદી, અમારા જે આ કામના ગુનાના ફરિયાદી બેન છે જે અધિકારી, એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરતી બોલાવી અને એમને પૂછપરછ કરેલી. તો બાળકીઓએ જણાવેલું કે હા, કે આ શિક્ષક અમને એમના રસોડામાં શરબત બનાવવાના બહાને તેમજ કંઈક નાનું શાકભાજી કે એવું કંઈક લાવવા માટે કે અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મંગાવે, થાળી ગોઠવવાના બહાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડપલા કરે છે. તો એ બાબતની રજૂઆત કરતાં તાત્કાલિક પોલીસ સ્ટેશનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી BNSની નવી કલમ 75 મુજબ 77 અને એટ્રોસિટી, આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ ST અનુસૂચિત જનજાતિની હોય, પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ, જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તે લોકોના પણ નિવેદન લઈ અને જે સાહેબી પુરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે. શિડ્યુલ ટ્રાઇબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે.
બીજું કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે. અને જે બાળકો જેઓ આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ અહીંયા ના થાય ભવિષ્યમાં, એનું પણ અમારા તરફથી ધ્યાન રાખવામાં આવશે. આરોપીની અહીંયા અમે ડિટેન કરી લીધેલા છે અને અત્યારે એમને એરેસ્ટ પણ કરવામાં આવે છે. અત્યારે હાલમાં મારી ફરિયાદમાં તો 4 થી 5 બાળકીઓનો નામજોગ લખેલું છે, પરંતુ હું બધાની તપાસ કરીને આગળ વિશેષમાં જવાબો લઈ અને એની તપાસ કરીશું શું થયું છે. સુરતના આદિવાસી વિસ્તારની અંદર આવેલી આ નરેના આશ્રમની સ્કૂલ છે કે જ્યાં આદિવાસી વિસ્તારના બાળકો ભણે છે. એ આદિવાસી વિસ્તારના બાળકો સાથે આ પ્રકારની ઘટના બની છે, જેને લઈને એ સમાજના આગેવાનોની અંદર અને ગામના લોકોની અંદર પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમની એકમાત્ર એ માંગ છે કે આ હેવાનને કાયદેસરની સજા મળે, કડકમાં કડક કાર્યવાહી થાય, પરંતુ એ લોકોને હજી ખ્યાલ નથી કે ગુજરાતની અંદર ગુજરાતનું ન્યાયતંત્ર એટલું મજબૂત નથી કે આરોપીને ગણતરીના કલાકોની અંદર સજા મળી શકે. હાલ તો એ પરિવારની દીકરીઓ કે જેની સાથે છેડતીની ઘટના બની છે એ પણ સાહેબ ડરી રહી છે કે એમને શાળાએ જવું કે ના જવું. આ એક હેવાનને તો એમને પોલીસ પકડીને લઈ ગઈ, પરંતુ શાળાની અંદર કોઈ બીજો હેવાન નીકળો તો હવે અમારી સાથે છેડતી થશે કે અમારી સાથે અન્ય કોઈ ઘટના બનશે. આજે બે હાથ જોડીને ગુજરાત સરકારના મંત્રીઓને, ગુજરાતની પોલીસને અહીંથી વિનંતી કરીએ છીએ કે દાખલારૂપ સજા આપો, દાખલારૂપ સજા આપો, દાખલારૂપ સજા આપો. દાહોદની ઘટનાને આજે 20 દિવસ જેટલો સમય વીતવા આવશે, હજી સુધી દાખલારૂપ સજા નથી મળી. આટકોટની ઘટના હોય, વડોદરાની ઘટના હોય, સાહેબ વડોદરાની અંદર સતત દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે, સતત. એમ છતાંય કોઈ દાખલારૂપ સજા નહીં. ફાસ્ટ ટ્રેકની અંદર કેસ ચલાવવાનો, સાહેબ ફાસ્ટ ટ્રેકની અંદર હજારો કેસ પેન્ડિંગ પડ્યા છે. જ્યારે કેસનો વારો આવશે ને પહેલાં તો અનેક લોકોના કેસ આગળ બાકી છે, પહેલાં એ પૂરા કરશો કે આ નવા કેસ કે જેનાથી તમારી સરકાર બદનામ થઈ રહી. આપનું શું માનવું છે સુરતની આ દુષ્કર્મની ઘટનાને લઈને? તમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ